નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે એક એવી કંપની વિશે વાત કરવાની છે જેમ કે કંપનીએ દિવાળુ ફૂંક્યાના સમાચાર આવતા જ શેર વેચવા માટે લોકોની લાઈન લાગી ગઈ હતી, કેમ કે આ શેર કંપની નાદાર જાહેર થઈ છે। તો આ કઈ કંપની છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ શેર બજારની એક પાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની શેરે મોટો ઘટાડો આવી રહ્યો છે, જેનું કારણ કંપનીએ હાલમાં જ દિવાળુ ફૂંક્યાનું છે। પાવર અને ઇન્ફ્રા પ્રોજેક્ટ પર કામ કરતી કંપની નાદાર થઈ ગઈ છે। નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ એનસીએલટી એ હૈદરાબાદ બેન્ચે જીવીકી પાવર એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડને નાદાર જાહેર કરી છે। આ કંપની પર 18,000 કરોડ રૂપિયાનું જંગી દેવું હતું અને આ લોન આઈસીઆઈસીઆઈ બેંક અને કેટલાક અન્ય ધિરાણકર્તાઓ દ્વારા આપવામાં આવી હતી। એટલે કે કંપની છે જીવીકે પાવર એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ। કંપનીને એનસીએલટી એ હૈદરાબાદની બેન્ચે નાદાર જાહેર કરી છે। કંપની ઉપર 18,000 કરોડ રૂપિયાનું દેવું હતું અને આ લોન આઈસીઆઈસીઆઈ બેંક અને બીજા ધિરાણકર્તાઓ પાસેથી કંપનીએ મેળવી હતી। વધારે માહિતી જોઈએ કંપની માટે આપણે જીવીકે પીઆઈ અને જીવીકે ગ્રુપની ફ્લેગશિપ ફર્મ છે। આ લોન જીવીકે કોલ ડેવલપ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 10 વર્ષથી વધુ સમય પહેલા લેવામાં આવી હતી, જેના માટે જીવીકે પીઆઈ કેપીઆઈએલ ગેરેન્ટેડ હતી। લોનની ચૂકવણી ન કરી શકવાના કારણે તેને નાદાર જાહેર કરવામાં આવી છે અને હવે તેના પર કોર્પોરેટ ઇન્વોલ્વન્સની રિઝોલ્યુશન પ્રોસેસ શરૂ કરવામાં આવી છે। એટલે કે 10 વર્ષ પહેલા લોન લીધી હતી કંપનીએ અને એ હજુ ચૂકવી નથી, જેથી કરીને નાદાર જાહેર કરી દેવામાં આવી કંપનીને। શેરનો ભાવ 10 રૂપિયાથી પણ નીચે પહોંચી ગયો। એનસીએલટી સભ્ય રાજીવ ભારદ્વાજ દ્વારા અને અન્ય ટેકનિકલ સંજય પુરીની બેન્ચે આઈસીઆઈસીઆઈ દ્વારા 2022માં દાખલ કરવામાં આવેલી અરજી પર 12 જુલાઈના રોજ આદેશ આપ્યો, જે ગઈકાલે બહાર પાડવામાં આવ્યો હતો અને હવે આ પર સીઆઈઆરપી પર શરૂ કરી દેવામાં આવી છે। આ દરમિયાન શેર બજારમાં આ કંપનીની અસર પણ જોવા મળી। આ સમાચાર આવ્યા પછી જીવીકે પાવરના શેરમાં મંગળવારે તીવ્ર ઘટાડો થયો અને લોઅર સર્કિટ પર પહોંચી ગયો। કંપનીના શેર 5% નીચલી સર્કિટ અને ₹9.64 ઉપર બંધ થયા હતા। બીએસસી અને એનએસસી એ લાંબા ગાળાના એએસએમ વધારાના સર્વેલન્સ મેજર હેઠળ જીવીકે પાવરના શેર મૂક્યા છે। રોકાણકારોએ શેરના ભાવમાં ઊંચી વોલેટિલિટી વિશે સાવચેત કરવા એક્સચેન્જોએ ટૂંકા ગાળાના અથવા લાંબા ગાળાના એએસએમ માળખામાં શેર મૂકે છે। આ કંપનીના શેરનું 52 વીક હાઈ ₹17 છે। 52 વીક લો ₹2.45 છે। તેનું માર્કેટ કેપિટલાઇઝેશન ₹1522.36 કરોડ છે। આરએસઆઈ 27 પર આવ્યો છે અને પીઈ રેશિયો ₹248.65 છે, જ્યારે પીબી 1.83 છે। શેર દીઠ કમાણીની વાત કરીએ તો 0.04 છે, જ્યારે ઇક્વિટી પર વળતર આરઓઈ 0.73 હતું। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરી આપણે જીવીકે પાવર એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના શેર વિશે, જેમાં કંપનીએ નાદારી જાહેર કરી છે અને આ જાહેર થતા જ શેરોમાં આપણને ભારે ઘટાડો જોવા મળ્યો છે। હવે રોકાણકારોએ આગળ શું કરવું એ તો આગળની અપડેટ આવે પછી જ આપણને ખબર પડશે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।